નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આવી જાઓ સાહેબ. હવે અંગ્રેજીનું પેપર દઈને તો આ બધા આવી ગયા અને ધ્રુવીબેને જે કરાવ્યું ઓલમોસ્ટ ધ્રુવીબેન આવેલું છે. યસ, તો વિદ્યાર્થીઓના જે આનંદ છે એ તો પૂરેપૂરો છે જ, પણ હવે એને હિન્દીની સાહેબ એટલા બધા પ્રશ્નો મને આવ્યા છે સાહેબ. હિન્દી માટે લાવશો કે નહીં? હિન્દી માટે તૈયારી કરાવશો કે નહીં? હિન્દી માટે ભવિષ્યવાણી સૂર્યોદય આવશે કે નહીં? હિન્દી માટેના સેશન કેવી રીતે લેશો સાહેબ? તો દીકરાઓ, આજે હિન્દી માટે પ્રવીણ સર આપણી વચ્ચે છે. નમસ્કાર સાહેબ. કેટલા વર્ષોથી તમે હિન્દી સાથે? સર, હું લગભગ 22 વર્ષથી હિન્દી ભણાવું છું. 22 વર્ષથી હિન્દી સબ્જેક્ટ ભણાવી રહ્યા છે વિદ્યાર્થીઓને, એટલે આપણને ખૂબ અનુભવ મળવાનો છે સાહેબનો. અને એ અનુભવ ગયા વર્ષના વિદ્યાર્થીઓએ તો ભૂકા બોલાવી દીધા સાહેબ. આપણી સાથે 2 વર્ષથી સંકળાયેલા છે, એટલે હિન્દી વિષય માટેની આ લાસ્ટ મિનિટ સ્ટ્રેટેજી છે. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કઈ તારીખે કેટલા વાગે કયો સેશન આવશે. ઓકે, સો સર પ્લીઝ ચાલો શરૂઆત કરીએ સર. હા, તો સર નમસ્કાર. જી સર. વિદ્યાર્થી મિત્રો તમને પણ નમસ્કાર. તો દોસ્તો, હું આજે શરૂઆત કરીશ એક નાની સ્ટોરીથી. અચ્છા. હા, એ સ્ટોરી એક એવી છે કે એક પિતાજી હોય છે. ઓકે. અને એનો પુત્ર હોય છે. તો પિતાજી બાળકને કહે છે કે બેટા, હું એક સરસ ઘર બનાવવા માંગુ છું, જે મારા મિત્ર, મારા જે પ્રિય વ્યક્તિ છે એ પ્રિય વ્યક્તિને અર્પણ કરવું છું. અને એ ઘર બનાવતા જે પણ ખર્ચો આવે બધો જ હું આપીશ, પર જિમ્મેદારી ઘર બનાવવાની તારી. એકદમ ફાઇન ઘર હોવું જોઈએ. બાળકે જિમ્મેદારી લઈ લીધી સર. હવે 1 દિવસ 2 દિવસ બહુ ઈમાનદારીથી કામ કર્યું, અને થોડા દિવસ પછી એના મનમાં થોડો વિચાર આવ્યો કે સાલું આ પૈસા તો બહુ બધા આવે છે, ચાલો હું થોડા કાઢી લઉં તો શું ખબર પડશે પપ્પાને. ધીરે ધીરે કામચોરી ચાલુ કરી દીધી અને પૈસા પોતાના ખિસ્સામાં મૂકવા અને પછી ફરવામાં એ સારામાં અને એમ વેસ્ટ કરવા લાગ્યા અને ઘર બનાવીને તૈયાર કરી દીધું. પિતાજીએ કહ્યું કે બેટા ઘર તૈયાર થઈ ગયું? બોલે કે હા. તો કે કઈ નહીં, કાલે હું મારા પ્રિય વ્યક્તિને એ ઘર હું અર્પણ કરીશ, બધા તમે આવજો. હવે બીજો દિવસ થાય છે એટલે બધા મહેમાનો આવેલા હોય છે અને પિતાજી ચાવી કાઢી અને બાળકને આપે છે અને કહે છે કે બેટા, સૌથી પ્યારો વ્યક્તિ તું જ છે. અચ્છા, બાળક એટલે દીકરો મોટો. હા, એ જ દીકરો જેને જવાબદારી આપેલી. હવે દીકરો એટલો પસ્તાય છે કે ખરેખર મેં કામ ચોરી કરી. એટલે વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ શું થયો તમને ખ્યાલ આવી ગયો કે અમે અહીંયા તમને ખૂબ મહેનત કરાવી છે, પણ જો તમે કામ ચોરી કરી તો તમારે જ પસ્તાવાનો વારો આવશે. જેવું તમે મકાન અત્યારે બનાવશો, જેટલી કામચોરી આમાં કરશો એવા મકાનમાં તમારે રહેવાનું થશે. બહુ સિમ્પલ વાત છે. અરે વાહ સર, ગજબ સ્ટોરી છે સાહેબ. એટલે આપણે હવે ચાલુ કરીએ કે 10 હિન્દી અંગ્રેજીનું પેપર ના તો ભૂક્કા બોલાવી દીધા, બરોબર. હવે 16 તારીખે આપણે હિન્દીનું પેપર છે, બરાબર. એટલે આમ તો જે સર હિન્દીમાં હોય ને 80 માંથી 80 માર્ક્સ તો નથી આવતા, કેમ કે આપણા ભાષાની અંદર થોડા માર્ક્સ કપાતા હોય છે. છતાં આપણે પ્રયત્નો એટલો કરવાનો છે કે બાળક 78 માર્ક્સ લાવી શકે, એના પ્લસ પણ લાવી શકે એવી આપણે શું છે તૈયારી કરવાના છે. આપણે પણ ભૂકા બોલાવી દેવાના છે. પરંપરા કાયમ રહે. હવે 11 તારીખે એટલે કે આજે સાંજની વાત છે, ગદ્ય વિભાગ 5 વાગે આપણે લઈને આવીશું આઈએમપી, જે 2 માર્ક્સ અને 3 માર્ક્સના જે સવાલો પૂછાય છે તે. હા, એની અંદર જે એક કથનનો આશય સમજાવો એ પણ આવે છે, તો એ પણ એની અંદર લઈ લેશું. એના પછી ગદ્ય વિભાગ હેતુલક્ષી, એટલે કે જે એમસીક્યુ ટાઈપ સવાલ આવે છે, વિકલ્પ પૂર્ણ કરો આવે છે, ખાલી જગ્યા આવે છે, એ સાંજે આપણે 9 કલાકે લઈ લઈશું. એટલે આખો ગદ્ય વિભાગ અહીંયા આપણો પૂરો થશે. ઓકે, નેક્સ્ટ સર. આજના દિવસમાં ગદ્ય વિભાગ પૂરો થશે. હા, એટલે આ 2 સેશન રહેશે, બરાબર. હવે 12 તારીખ એટલે કે આવતીકાલે સવારે આપણે પદ્ય વિભાગ આઈએમપી પ્રશ્નો 10 કલાકે, એટલે કે પદ્યની અંદર જે કાવ્યની અંદર જે 2 માર્ક્સના સવાલો હોય છે, 3 માર્ક્સના સવાલો હોય છે, અને બીજું કે જે ભાવાર્થ હોય છે, પંક્તિનો ભાવાર્થ, એ પણ આપણે આની અંદર આવરી લેવામાં આવશે. એના પછી પદ્ય વિભાગ હેતુલક્ષી સાંજે 9 વાગે, એટલે કે જે એમસીક્યુ ટાઈપ સવાલ હોય છે સર, એના પછી 1 વાક્ય વાળા સવાલ હોય છે, 1 વાક્ય. એના પછી આપણે જોઈએ તો વિકલ્પ વાળા હોય છે. ઓકે, હા. અને ખાલી જગ્યા હોય છે, એ આપણે સાંજે 9 કલાકે લઈ લઈશું. ઓકે, નેક્સ્ટ આ છે 12 તારીખે સવારે 10 વાગે અને રાત્રે 9 વાગે. હવે 2 સેશન રહેશે. પદ્ય વિભાગ. આજે ગદ્ય વિભાગ, પછી પદ્ય વિભાગ, પછી આવશે 13 તારીખે લેખન વિભાગ, જેની અંદર આવશે
સર પત્ર આવશે, ઓકે, એક કહાની લેખન આવશે, હા, અને એક પેસેજ આવશે અનસીલ જે Okay. 6 માર્ક્સ નું આવશે, અને નિબંધ આવશે. એ આપણે 10 કલાકે એટલે કે સવારે લઈ લેશું. એના પછી સાંજે 9 કલાકે વ્યાકરણ. ઓકે. હવે વ્યાકરણની અંદર જોવા જાય તો તો સર ઘણું બધું હોય છે. સમાસ હોય છે, સંધિ હોય છે, વિશેષણ હોય છે, ભાવવાચક હોય છે, સમાનાર્થી, વિરોધાર્થી, મુહાવરે, હા, મુહાવરે હોય છે. એના પછી એક કહાવત હોય છે. આમ જે સવાલો હોય છે ભાઈ વ્યાકરણ 360 ડિગ્રી આ બધું, હા, જેટલું પણ હોય તે, અને આપણે એને સારી રીતે એક્સપ્લેન કરીને સમજાવીશું, કેમ કે સમાસની અંદર સૌથી વધારે તકલીફ બાળકને આવતી હોય છે. બરાબર છે, બરાબર છે. તો આપણે વ્યવસ્થિત સમજાવી દઈશું રાત્રે એ છે 9 13 તારીખે સવારે 10 વાગે લેખન વિભાગ અને રાત્રે 9 વાગે વ્યાકરણ વિભાગ. એટલે 10-9, બરાબર, 10-9. અને હવે આવે છે 14 હવે 14 તારીખે આઈએમપી મોડલ પેપર. એટલે સર આપણે એક એવું પેપર બનાવીશું કે મેક્સિમમ એમાંથી જ આપણે જે બોર્ડનું પેપર છે એ પૂછાશે. એ પ્રમાણે આપણે પેપર બનાવીશું. અને આઈએમપી મોડલ પેપર જેનું નામ આપણે આપેલું છે સવારે 10 કલાકે હશે. હા, અને એના પછી મોસ્ટ એક્સપેક્ટેશન ક્વેશ્ચન, યાની 5 વર્ષ જે પુરાના જે પેપર હોય છે એ પેપરમાંથી જે વારંવાર સવાલો પૂછાતા હોય છે એ પેપરના જે જવાબો હોય છે, જે એમસીક્યુ ટાઈપના હોય છે, હેતુલક્ષી હોય છે, એ આપણે કહી દઈશું. અને એમાંથી કઈ કઈ શક્યતા છે જે આ વર્ષે પૂછાશે એ રાત્રે 9 વાગે સેશન રહેશે એનું. પુરાને પેपर का एनालिसिस, यानी 2021 से लेके 2025 तक. जी जी सर. ओके, સો અગેન 10 અને 9. હવે 15 તારીખ જેને આપણે મહા એપિસોડ જે કહીએ, બરોબર, સૌથી વધારે બાળકોને આ પ્રિય હોય છે ભવિષ્યવાણી, કે શું આવશે. સાંજે 9 કલાકે ભવિષ્યવાણી રહેશે. કમસે કમ સર 1.5 કલાક જેટલું તો ટાઈમિંગ આપણે એમાં લઈશું. હા, અને ઈચ્છા એવી છે કે બાળકો 50,000 થી પણ વધારે લાઈવ જોડાય. હા, એવી અમે ઉમ્મીદ રાખીએ છીએ સર. અને 16 તારીખે સવારે સૂર્યોદય સવારે 4 વાગે, જેની અંદર આપણે જે બુકની અંદરથી જે સવાલો હોય, કયા કયા ઇમ્પોર્ટન્ટ સવાલ છે, આઈએમપી સવાલ છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. અને પછી તમારું જ્યારે પેપર પૂરું થઈ જાય એટલે કે 1.5 કલાકે પેપર સોલ્યુશન, કે ભાઈ તમે શું લખ્યું, કેવી રીતે લખ્યું, અમારા જે બતાવ્યું એમાંથી કેટલું આવ્યું, એના વિશે આપણે ચર્ચા કરશું, એનાલિસિસ. તો બધાને બેસ્ટ ઓફ લક, સારી તૈયારી કરો. અને આ પેપરને પણ એવું મતલબ લખો કે તમને પણ યાદ રહેવું જોઈએ કે ના, ખરેખર અમે હિન્દીનું પેપર બહુ સારું ગયું, સરસ લખ્યું. તો બેસ્ટ ઓફ લક દોસ્તો. તો પ્રવીણ સર તૈયાર છે પોતાની સ્ટ્રેટેજી સાથે. હવે તમે થઈ જાઓ તૈયાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હિન્દીના પેપરની પ્રિપરેશન માટે. તો યસ વિદ્યાર્થીઓ, તમને બધું જણાવી દીધું છે. ફરી એક વખત હું શોર્ટમાં આપી દઉં સર, કે ભાઈ 11 તારીખે ગદ્ય સાંજે 5 વાગે છે ને રાત્રે 9 વાગે ગદ્ય વિભાગ હેતુલક્ષી છે. આમાં 2 માર્ક 3 માર્ક અને કથન વાળું છે. પદ્ય વિભાગના આઈએમપી પ્રશ્નો 12 તારીખે સવારે 10 વાગે, સાંજે 9 વાગે પદ્ય વિભાગના હેતુલક્ષી. 13 તારીખે સવારે 10 વાગે છે પત્ર મતલબ લેખન વિભાગ, અને સાંજે 9 વાગે વ્યાકરણ વિભાગ. અને 14 તારીખે છે સવારે 10 વાગે આઈએમપી મોડેલ પેપર, અને સાંજે 9 વાગે મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન એટલે કે પીવાયક્યુઝ. અને ભવિષ્યવાણી છે સાંજે 9 કલાકે છે, અને સૂર્યોદય સવારે 4 કલાકે 16 તારીખે છે. પેપર સોલ્યુશન માટેનો ટાઈમ તો તમને ખબર છે, અને ભવિષ્યવાણી સૂર્યોદયનો ટાઈમ પણ તમને ખબર છે. તો આવી જજો. સાહેબની જે ઈચ્છા છે કે ભાઈ 50,000 કરતા વધારે વિદ્યાર્થીઓને ભણાવે, બરાબર, જોડાવા જોઈએ સર. યસ, તો મળીએ છીએ તૈયારીઓ સાથે, ગજબના આત્મવિશ્વાસ સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય, વંદે માતરમ. જય જય ગુજરાત. જય હિન્દ. જય હિન્દ.